કેમ છો મિત્રો? આજની રીલ એના માટે મેં બનાવી છે કે જ્યારે બી લોકો રીડેવલપમેન્ટની વાત કરે છે તો એ લોકોના જે પહેલા સ્ટેપ્સ હોય છે એ મોસ્ટલી લોકો ખોટા જ લઈ રહ્યા છે. રીઝન એ છે કે જ્યારે બી કોઈને રીડેવલપમેન્ટ કરાવવું હોય તો લોકો ડેવલપરની ગોતતા હોય છે, પણ એ આખો રસ્તો જ ખોટો છે. કાયદાકીય દ્રષ્ટિથી સૌથી પહેલાં તમારી પાસે તમારા પોતાના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ એટલે લીગલ કન્સલ્ટન્ટ્સ હોવા જરૂરી છે, જેની જોડે મળી તમારે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો પડે. અને પ્રોજેક્ટ રિપોર્ટ બન્યા પછી આપણે ઓફરો ગોતી શકીએ છીએ ડેવલપર પાસે. તમે સીધા ડેવલપર પાસે જશો તો એ તમને જે બી ઓફર આપે તમને કેવી રીતના ખબર રહેશે કે એને સારામાં સારી ઓફર આપી તમારી પાસે જે જગ્યા છે એના અનુકૂળ. એટલે આ બધી વસ્તુમાં લોકોની ભૂલ એ થાય છે કે એ લોકો ડેવલપર પહેલાં ગોતે છે, પણ કાયદાકીય દ્રષ્ટિથી ખોટું છે. સૌથી પહેલાં તમારે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ જોડે સલાહ લઈ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો જોઈએ અને પછી આપણે ડેવલપરને ગોતીને ઓફરો લાવવી જોઈએ. તો આ બેઝિક સ્ટેપ્સ છે રીડેવલપમેન્ટમાં. આની અંદર ઘણી બધી વસ્તુ ઇન્વોલ્વ છે. જો તમને બી રીડેવલપમેન્ટના લાગતા વળગતા કંઈ પ્રશ્નો હોય તો આજે તમને સંપર્ક કરો અને જાણો તમારા રીડેવલપમેન્ટના વિકલ્પો.